પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી વધુ એકનું મૃત્યુ થયું છે। લાલપુરી ગામની 9 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું। બાળકીને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી। અસરગ્રસ્ત બાળકીના ઘરની આસપાસ સર્વેલન્સ કામગીરી કરાઈ રહી છે। આસપાસના વિસ્તારમાંથી 70 સેન્ડફ્લાય માખી મળી। સેન્ડફ્લાય માખીના સેમ્પલ પુણે મોકલવામાં આવશે। આરોગ્ય વિભાગે તિરાડ પૂરવા દવા છંટકાવની કામગીરી હાથ ધરી છે। તો પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મૃત્યુ થયું છે। લાલપુરી ગામની 9 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। બાળકીને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી। અસરગ્રસ્ત બાળકીના ઘરની આસપાસ સર્વેલન્સની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। આ જિલ્લામાં 2 કેસ મળ્યા। એક ગોધરા તાલુકાનું કોટડા ગામનો અને આપણે ઘોકંબા તાલુકાનું આ લાલપુરી ગામનો। બંને આપણે શંકાસ્પદ ચાંદીપુરમ જે વાયરસ છે એના લીધે મૃત્યુ થયું હોય એ બંને કેસ શંકાસ્પદ તરીકે આપણે લીધા છે। કામગીરીની અંદર આરોગ્ય વિભાગની જે ટીમ છે, એક તો હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ, બીજું મેલેથિયનનું તિરાડોની અંદર ડસ્ટિંગ, કાચા ઘરો હોય, ઈંટવાળા હોય, અહીંયા જે પરિસ્થિતિ, અને સાથે સ્પ્રે પણ, જ્યાં આજે ગામ છે આપણે લાલપુરી અને કોટડા બંને ગામની અંદર અહીંયા સ્પ્રેનું પણ આયોજન થઈ ગયેલું છે। ત્યાં થઈ જાય છે, સ્પ્રે થઈ ગયું છે આજે, અને અહીંયા પણ આજે અત્યારે સ્પ્રે એક્ટિવિટી થઈ જશે। સંવાદદાતા વિવેક ફોન લાઈન પર જોડાયેલા છે। વિવેક, પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી 9 વર્ષીય બાળકીનું મૃત્યુ થયું છે। સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે। 70 જેટલી સેન્ડફ્લાય આ ગામડામાંથી જોવા મળી। જી, ચોક્કસથી વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં બીજો બનાવ છે જે શંકાસ્પદ ચાંદીપુરામાં વધુ એક કેસ 9 વર્ષની બાળકીનું મોત થયું છે, જેમાં ઘોઘંબા તાલુકાનું ગામ છે એ લાલપુરી ગામમાં આ 9 વર્ષની બાળકીનું મોત થયું છે, જેને લઈને જે તંત્ર છે, આરોગ્ય વિભાગ છે, હરકતમાં આવ્યું છે। આરોગ્ય વિભાગની ટીમો લાલપુરી ગામમાં પહોંચી અને સર્વેલન્સની કામગીરી ચાલુ રાખી છે। જે વિસ્તાર છે, અસરગ્રસ્ત વિસ્તાર છે, એ અસરગ્રસ્ત વિસ્તારમાં સેમ્પલ કલેક્ટ કરાયેલા છે, જેમાં હાલ મકાનમાંથી 70 જેટલી સેન્ડફ્લાય એટલે કે રેત માખી મળી આવી છે, જેને લઈને આ માખી છે એ પુના લેબ ખાતે મોકલવામાં આવશે। હાલ છે લાલપુરી ગામમાં અલગ અલગ ફળિયામાં વિસ્તાર છે, એ વિસ્તારને સર્વેલન્સ અને દવા છંટકાવ કરવાની કામગીરીની શરૂઆત કરી છે। જી વિવેક, આભાર તમામ વિગતો માટે।